ગીર સોમનાથના પ્રાચી ખાતે ધારાસભ્ય ભગવાન બારડના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યકર્તા આભાર દર્શન સમારોહ નામના આ કાર્યક્રમમાં ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે 5 વર્ષ સુધી મને જે નડ્યા છે તેને હું છોડવાનો નથી. ભાજપ આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે કે નહીં તે બીજો મુદ્દો છે. હું આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરીશ. ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી. એ પણ આ જાહેર મંચ પરથી કહું છું. તો જ પ્રકારે ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધીઓ પર નિશાન સાધ્યું છે અને તેમને વિરોધીઓ પર પ્રહાર કર્યા છે. સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાયા છે. રોહિત, ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધીઓ પર નિશાન સાધ્યું છે, શું મામલો? ચોક્કસથી ગઈકાલે જે પ્રાચી મુકામ ખાતે જે ભગવાનભાઈ બારડની અધ્યક્ષ સામે જે રાજેશભાઈનું જે ખાસ કરીને કાર્યકરો અને વિજય બાદનું જે સંમેલન હતું અને તેની અંદર રાજેશભાઈ ચુડાસમાએ સ્ટેજ ઉપરથી તેના વિરોધીઓ ઉપર નિશાન ટેક્યું છે. છેલ્લા જે રાજેશભાઈ દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે જે 5 વર્ષમાં બીજેપી હિસાબ કરે કે ન કરે, પરંતુ જે લોકોએ આપણે નડ્યા છે તે લોકોની ઉપર આપણે ચોક્કસ આપણે કાર્યવાહી કરશું તેવો તેના કાર્યકરોને વિશ્વાસ આપ્યો હતો ને ખાસ કરીને રાજેશભાઈના હુંકારને લઈને જે તેના વિરોધીઓ છે તેની અંદર ભભડાટ ફેલાયો છે. બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર. તો જ પ્રકારે ધારાસભ્ય ભગવાન બારડના અભિવાદન કાર્યક્રમમાં વિરોધીઓ પર પ્રહાર છે તે કરવામાં આવ્યા. રાજેશ ચુડાસમાએ આ વિરોધીઓ પર પ્રહાર કર્યા છે. ભાજપ કાર્યવાહી કરે કે નહીં, હું કાર્યવાહી જરૂરથી કરીશ. ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધીઓ પર નિશાન સાધ્યું છે અને આડકતરી રીતે તેમને આ પ્રહાર કર્યા છે. જે અભિવાદન કાર્યક્રમ છે તે યોજાયો હતો અને તેમાં સાંસદ રાજેશ ચુડાસમાનું આ નિવેદન છે તે સામે આવ્યું. તેમની કાર્યવાહીની વાત કરી છે. ભાજપ કાર્યવાહી કરે કે નહીં, હું જરૂરથી કાર્યવાહી કરીશ. તે પ્રકારે તેઓએ વિરોધીઓ પર નિશાન સાધ્યું છે. ધારાસભ્ય ભગવાન બારડના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી. એ પણ આ જાહેર મંચ પરથી કહું છું.